રાખેલી દ્વારકા પોલીસ સ્ટેશનની બોલેરો GJ 18GB 7269 નંબરની વાહન અહીંયા કોઈ ચોરીસમ ચોરી કરીને લઈ ગયેલ, જેની જાણ થતાં તુરત જ દ્વારકા SP સાહેબના માર્ગદર્શન હેઠળ દ્વારકાના તમામ પોલીસને એલર્ટ કરવામાં આવેલ, જે દરમિયાન જાણવા મળેલ કે આ વાહન છે એ કુરંગા ટોલ નાકા અને ખંભાળિયા ટોલ નાકા પાસ કરી ગયેલ છે, જેથી જામનગરના પોલીસ તંત્રને જાણ કરવામાં આવે અને એલર્ટ કરવામાં આવેલ અને અત્રેના જિલ્લાથી SOGની ટીમને જામનગર રવાના કરવામાં આવેલ. જે તપાસ દરમિયાન જામનગર LCB અને દેવભૂમિ દ્વારકા SOGની ટીમે અંબર ચોકડી પાસેથી આ વાહનને ચોરીસમ સાથે પકડી પાડેલ છે અને ચોરીસમનું નામ પૂછતા આ ચોરનું નામ છે એ મોહિત અશોકભાઈ શર્મા અને ગાંધીધામનો રહેવાસીઓનો પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલ છે. કઈ આરોપીનો ગુનાહિત ઇતિહાસ? આરોપીના ગુનાહિત ઇતિહાસમાં અત્યારે પ્રાઇમરી એટલું જાણવા મળેલ છે કે આ આરોપી ઉપર અગાઉ 135 સહિતના ગુના દાખલ કરવામાં આવેલ છે.